સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા સુરતમાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ સામે પોલીસની કડક કાર્યવાહી કરી 16થી વધુ કેસો નોંધાયા. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પ્રાઇવેટ સિક્યુરિટીના એજન્સી ગાર્ડ દ્વારા દુષ્કર્મનો ગંભીર બનાવ બન્યો. રાજ્યના માનનીય ડીજીપી સાહેબે 15 દિવસ માટે પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓનું ચેકિંગ કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવાનો આદેશ આપ્યો. આ ડ્રાઈવ અંતર્ગત સુરત એસઓજી દ્વારા નિયમભંગ બદલ 16થી વધુ કેસો દાખલ કરવામાં આવ્યા. મીટિંગમાં 300થી વધુ સિક્યુરિટી એજન્સીઓના ઓનરો, સુપરવાઇઝરો અને ગાર્ડ્સ મળીને 1600 જેટલા લોકોએ હાજરી આપી, જ્યાં તેમની જરૂરી સૂચના અપાઈ. તાજેતરમાં જ અમદાવાદ શહેરના આનંદનગર પોસ્ટે વિસ્તારમાં પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના ગાર્ડ દ્વારા એક દુષ્કર્મનો ગંભીર બનાવ બનેલો. એ અંતર્ગત રાજ્યના માનનીય ડીજીપી સાહેબે 15 દિવસની સિક્યુરિટી એજન્સી જે પ્રાઇવેટ છે એની ચેકિંગની ડ્રાઈવ આપેલી. તે અંતર્ગત 16થી વધારે કેસો સુરત એસઓજી દ્વારા કરવામાં આવેલા. તદુપરાંત આ લોકોને શું નિયમોનું પાલન કરવાનું છે, એના કઈ રીતે ભરતી કરવાની છે, એ માટે એક મેગા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તેમાં 300થી વધુ સિક્યુરિટી એજન્સીના ગાર્ડ, સુપરવાઇઝર અને ઓનરો ટોટલ 1600 વ્યક્તિઓ હાજરી આપેલી અને આ અંતર્ગત તેઓને જે છે અલગ અલગ સૂચનાઓ આપવામાં આવેલી.